જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો સવારના પોળમાં નાસ્તો કરી રહ્યા છીએ ખીચડીનો. આજે આપણે જવાનું છે રણાસન. જેમ કે મારા ભાઈ કાલે રાત્રે બા ને બાપુ બે આવ્યો હતો. બાપુ તો જત રહ્યા છે 2 વાર પાછા, પણ બાને છે ને તપાસ કરાવવાની છે આજે. આપણે પહેલાં રણાસન જઈને તપાસ કરાવતા આવીએ, પછી આગળનું બધું કામકાજ કરીએ. ગાઈસ દેખો ગાડી પર તો દૂરે કેટલી પડી છે. આ બધું લખી રાખ્યું બધું. હવે વિકાસ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવતા રાણા છે આવું તો હેડ. હા તો પેલા ગાડી સાફ કરી દઈએ. ગાઈસ હવે નીકળ્યા છીએ આપણે રણાસન અંજલિ હોસ્પિટલની અંદર. બાને ચેકઅપ કરાવવાનું છે. હાર્દિક હિંમતનગર જો છે, હાર્દિક તો નહીં આવે આજ. તો બધી હું વિક્રમ ને બાને 3 જણા જવું પડે. તો ગાઈસ બાની તપાસ કરાવી લીધી છે અને દવા પણ લઈ લીધી છે. લેડો બાને પૂછશે. બા કેવું છે કે તમને? સારું છે કે શું થયું? વોક નથી, વોકને દુખાવો થઈ ગયો. વોકને આજે અચાનક હવાના પોળમાં દુખાવો પડ્યો એટલે કીધું લેડો અમે ચેકઅપે થઈ જાય. શું કીધું ડૉક્ટરે? પછી ડૉક્ટરને ટીપો પાડવા કીધું. ટેપો જ પાડજો તો કમ્પ્લીટ થઈ જાય. અને વોકનું કમ્પ્લીટ તમારે ધ્યાન રાખવાનું. નવું ઓપરેશન કરી ગયા ને ત્યારે વોકને એકદમ ક્લીન વોટર ધોવી પડે તો વોક છે ને કમ્પ્લીટ હચવાઈ રહે. હા તે બાલે હું ગાડી લેતા આવતા વિકાટલો બધા તમે બાજુ હો ને. ચલો ગાઈસ ગાડી લઈને કરીએ અમે. પહેલાં જ્યારે આપણે ગાડી ચોક મૂકીએ ને તો આ રીતે છે ને કાચ ઓપન નહોતા રાખતા. પછી મને એક ભાઈએ સજેસ્ટ કર્યું કે તમે જ્યારે પણ ગાડી બહાર મૂકો ને તો તમારે આ રીતે છે ને કાચ થોડા ખુલ્લા રાખવાના, જેના કારણે અંદર છે ને એકદમ બાફ નહીં મારે. બરાબર? અરે યાર એટલે એ રીતે છે ને પછી આપણે કાચ ખુલ્લા જ રાખીએ છીએ થોડા સામાન્ય બધી બાજુથી રાખીએ, જેથી કરીને અંદર છે ને બધી ખરાબ હવા ના ભરાઈ જાય. હા છાસ પીવા કાજી આવ્યા તો ગાઈસ દેખો બધા છાસ પીવા માટે આવ્યા છે. ચોથી આવ્યા રે? રણાસન ના છે એમ? બરાબર. તો ગાઈસ સવારમાં તો ખાલી ખીચડી ખાઈને આવ્યા હતા. અત્યારે હાલ 1 વાગી ગયો છે. વિકા ભૂખ લાગી છે? હા ભૂખ તો મને લાગી છે. બા તમને લાગી છે? યસ. તો ટાઈમ થયો 1 વાગ્યાનો. હા તો પણ છાસ કહેવાય. ઓકે ખાવું તો પડે. લેડો ઘેર જઈએ મસ્ત ખાઈ લઈએ. ફાર્મ હાઉસ રાહ જોતું હશે તે દરવાજો રાહ જોવો છે કે આ બધા શાણા આવતા? આપણે દરવાજો અડધો તો કરી દીધો તમે. ગાઈસ ઘેર આવી ગયા છીએ બતાવીને. ગાઈસ મસ્ત 2 વાગ્યા છે અને આપણે નીકળ્યા છીએ ઓબાકણ. આજ તો મારા ભાઈ કેરીઓ ઉતારવાની છે. આપણે જ્યાં હતા બાને દવા કરવા માટે, એના લીધે લેટ થઈ ગયું છે. બાકી આજનું વાતાવરણ જુઓ તમે. 2 વાગ્યા છે ને તો એક કત્તીએ તાપ નહીં નીકળ્યો. જોર લાગે વાતાવરણ ભાઈ. હા એ બધા પંખાઓ છે બધા. હા એ તો લેહડો માર આપણને આવતો હવાના જ્યાં છે તો જોઈએ તો ખરા એટલી કેરીઓ ઉતારીશ. ફાર્મ હાઉસમાં કોઈ ચેન્જીસ આવી શકે ન થઈ જોઈએ જોયા પછી ખબર પડે. તો ગાઈસ દેખો તબેલામાં ઓદરો પાણી પીવા છે. એ ટોકાકણ પાણી પીવા છે. પી ભાઈ પી, કોઈ નહીં કરીએ પી. તાણ વળી બંદર તરસ્યું લાગે છે બરાબર. હો હા એ પાણી પીવા છે કમ્પ્લીટ. ગાઈસ જુઓ કેરીઓ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. પેલી બાજુ માણ પણ બધા ઉતારે છે. વાહ ભાઈ વાહ. હા ભાઈ મજા. ઓહો આખી ડોલ પણ નાખીને ચાલુ કરી છે કેરી ઉતારવાની. આટલી ઉતારી હે ને? હા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હા હા આટલી કેરીઓ ઉતારી છે. હા દેખો શું કે મોટી મસ્ત હજુ આપણે પકાવવાની છે. અને કઈ રીતે અમે પકવીએ છીએ એ પણ હું તમને બધાને આજના વિડીયોમાં જ બતાવવાનું છું. બરાબર? લેહડો ઉપર જઈએ અને થોડીક મદદ કરાવીએ તાને. ગાઈસ દેખો હાર્દિક આમ કેરીઓ ઉતારે ઉપરથી. વેરી મસ્ત બનાવી દીધી ને? હા લાગે કારણ કે આટલા સમયમાં આટલી કેરી ઉતારી દીધી એટલે. હું છે ભાઈ. જય માતાજી. મજા આપણા ઓબામાં યુનિક કેરી બતાવ. શું છે? ઓયન છે પાડી દેખો. હાર્દિક છેક ટોચ ઉપર ચડ્યો છે. જગ્યા મારા ભાઈ બહુ હેવી છે, રિસ્કી જગ્યા છે. એકદમ કેચ કરો એના કરતા. કને તને
ડોલ ના હે ને તો બરાબર શું કેવું નકતા ને લે ડેનિશ મેલ દે અંદર હા દેટ ફટાફટ આમ લે આટલે જગ્યા નહીં માર ये तो विकेट पार दी थी आपने तो गाइस देखियो આપણો કેચ એકદમ સ્ટાન્ડર્ડ કેચ હતું આપણે વધારે હવા ના કરવા એને કેચ છૂટી જાય પાછું મોસ એટલે મે વિચાર કે એકલો શું કરે લે ભાઈ તો કેચ થાય ને વાત તો આના લાય ને યાર નકા તો બધી કેરીઓ તૂટી જાય એક વખત કેરી નેચર પર ને અહીં પછી આપણે પકાવતા હોઈએ છીએ ને તો કેરી બગડી જાય યાર કી પાકન આદેડ ભાઈ આદેડ ખતરો કે ખિલાડી જોજે માર ટકલા પર ના મારતો પર ઓકે ને ટકલા પર ટપકી કઈ ડેનિશના ટકલા પર જાય પર ના નું ટકલા પર તો ગાઈસ એક મસ્ત હાક મળી છે લેડો ફેજ ના લે ફેજ છો લે લે ફેજ સો જો લે અલે મસ્ત હાક છે લે નામ ગાવ આપડી અલે આયરી મસ્ત હાક છે અરે આયુ એ ગોરીન ખાજો બતાવો ને હા લેડો ફેજ ના લી પર આ તો હાક યાર લે હાક એકની ફેજ લે આ લે એક હું લે આ એટલું સામ ખાઈ જશે એ ડૂસો પડે અરે રે तो गाइस देखो एक के ऊपर आई है मस्त कैरी है तो गाइस देखो देसी सिस्टम આજે લાકણ દે પજ ના આવડી ઇને પજ ના આ બી હાક લાગે છે પણ હાક નહીં હો મને એવું લાગ્યું હાક છે આ કાઈડી કેટલી હાક પડી હતી કે બા પડી છે ને બતાવો છો તૂટી જે પડતા પડતા ઓહો તૂટી જીસ પડતે પડતે તૂટી જઈશી ના કારણે નગમદે પડતે પડતે તૂટી જી તમને બાકી જા કે તો હાથ એક મેં તો આવતા હા દીકું તો હું તો આ કોમ કરતા ને એવું છે ને દરવાજો બસો મેલી તમારો રજવાર મેલ દીધી અમને બારો મેલે છે બરાબર તો ગાઈસ એક કેરી જોવા મળી છે કમ્પ્લીટ હાક જ લાગે છે પાકેલી કેરી લાગે છે કલર બલર જુઓ નહીં લ્યા શું લાગે છે કે હેડો પાકેલી પાકેલી હે? અને લેડો જોઈએ હેડો તા ગાઈસ કેરી નેચર ઉતારી છે ઉપર દેખવામાં આવે ભાઈ કેટલું બધું શીલ છે હા પણ હાક નીકળી હોય યાર પાકેલી છે કમ્પ્લીટ દબર છે લે એક બેજ મી લવાનું એટલામાં ગાઈસ થોડું રિસ્કી છે પણ જવું પડશે કેરીઓ તો લઈ પડી કે નેચર કોઈ સ નહીં બંધો પાછો કેચ કરવા વાળો તો ગાઈસ દેખો ઉપરથી બધી કેરીઓ આવું છે ઉપરજે પહેલાં હો ને ઉપરજે બસ મેલ દે દે મહિનામાં જોઈએ વેરીમાં કેટલી મોકલાઈ છે ખાલી કરી દેવાનું હેડ હા હા પડી ગયું ને હા ઓનલાઈન હાવ અરે મેલો દે મને વાત હાજી દિલીપબેન બતાવું ને ચડતો તો ચડી ગયા છે ઝાડ ઉપર પણ જેમ જેમ પવન આવે છે ને એમ બીક લાગે છે બાકી જો પવન કત્યા ના આવે તો બીક ના લાગે પાછી કારણ કે પવન ના લીધે છે ને આખે આખું ઝાડ હલતું હોય છે દેખો તમે પેલા જગ્યા બતાવીએ હા દેખો આટલો ઉભા રહે છીએ આપણે નેચર જે ભાવ દેખાય રિસ્કી તો બહુ છે મારા ભાઈ હું હેવી રિસ્કી છે આપણે એવી ડાખરી પર આવ્યા છીએ ને રિસ્કી તો સર મારા ભાઈ પણ ખાસી બધી કેરીઓ આખી ડોલ પર આવી જાય એવી છે ભાઈ કેરીઓ દેખો આ કેટલું બધું લૂમકું છે આખી ડોલ પર આવી જાય હજી બીજી આ બાજુ છે બીજી આ બાજુ આ બાજુ આ બાજુ પછી કાઈ રહીએ બિચારી એકલી એકલી રહી ગઈ છે તો ગાઈસ દેખો આપણે કેરીઓ લેવા માટે આવ્યા છીએ જગ્યાએ મારા ભાઈ હેવી છે ઉપાડો અહીં ઓછી પાડી દેવાની આ તો નેતું જાય જવું ને થાય
પેલા ડોલ ઉપર લાવી પર હે બસ કમ તો સે બાજુ હું તો મત રહું ને તો આવડું ફરી જવું ગાઈઝ દેખો બધી નજીક નજીક કેરીઓ છે બધું ફટાફટ ડોલની અંદર લઈ લઈએ તાને ગાઈઝ કેરીઓ બીકે લાગે છે મારા ભાઈ થોડું બ્લોગિંગ એ કરવું છે અને કેરીઓ ઉતારવી છે પણ સારું કોઈ કેમેરામેન નહીં બરાબર બાકી આ રીતે કેટલા બધા મિત્રો ઓબા પર ચડેલા છે અને કઈ રીતે કણી કેરીઓ લીધેલી છે ઉપરથી કોમેન્ટ કરજો આપણે તો પહેલાં બહુ લીધી કેરીઓ અને આજે લઈએ જ છીએ આમ તો જનરલી આ માટે છે ને સ્પેશિયલ માણસ બોલાવતો હોઈએ છીએ એ ઓબા પર ચડી જાય પાતળી દારીઓ નહીં ના પડે ચડીને લેતા હોય કેરીઓ ગાઈસ 2.5 થી 3 મણ કેરીઓ ઉતારી છે દેખો અહીંયા આપણે ઢગલો કર્યો છે બરાબર આમાં આપણે જઈએ છીએ ખાખરો લેવા માટે કારણ કે ખાખરાની અંદર કેરીઓ પકવામાં આવે છે તો લેહડો તમને પેલા ખાખરો બતાવીએ ગામડાના અહીં જે ઓળખતા છે એમને તો ખબર નહીં ખબર જ હે ભલે ગામડાના ગમે તે ના હોય પણ એમને તો ખબર જ હે તો લેહડો ભાઈને બે જઈએ એટલે પહેલાં ખાલી આ બાટલો લઈ લે બરાબર બીજી ઘણી તો કેરીઓ ઉતારવાની બાકી છે પણ સારું પોકાવાતું નહીં યાર અને ઉપર આપણે સ્ટેમિના રહેતી નહીં કે ભાઈ શાંતિથી એક દાખલી પર બેસી અને બધી વેરીથી ફટાફટ કેરીઓ લઈ લઈએ એટલે અમે હોદના એક ભાઈને બોલાયા છે સ્પેશિયલ કેરી માસ્ટર જે બધી કેરીઓ ઉતારી દીધી બાકી એની હોય તો લગભગ 2.5-3 મણ જેટલી તો કેરીઓ આપણે ઉતારી દીધી છે આવા બાપર આ વખતે કેરી નહીં આવી અને આટલે એક ત્રીજો ઓબો હતો આ તો ઓબો જ ગાયબ થઈ ગયો આટલો ઓબો હતો એટલે આમાં તને ખબર લે હટ ગાઈસ છેક ખાખરો દેખાય તમને આ ઝાડ ઉપર જવાનું છે આપણે ખરી ગરમીમાં પોણી થઈ ગયા આહા પાછળ દેખાય એની કહેવાય ખાખરો એનો આપણે બધો પોનો લઈ જવાનો છે આ દેખો હજી એક વખત બતાવીએ આ તો ને ફાવે એવું છે નહીં લે એ જ છે એકદમ આમ તો કોઈ સર ઉભા રહે નહીં મને પર તો લેહડો ગાઈસ ફટાફટ ઉપર ચડી જઈએ અને ખાસ બધો દાખલો કાપી લઈએ બાકી આપણને ભાઈ ખબર નહીં કે ભાઈ ઓની કઈ રીતે પ્રોસેસ થતી હે કે ભાઈ આ આપણા પોનો લઈ જઈએ પછી એના અંદર આપણે કેરીઓ નાખીએ અને કઈ રીતે કેરીઓ પાકતી હે આપણને કોઈ પ્રોસેસની ખબર નહીં કે ભાઈ કઈ અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હશે ગાઈસ ઉપર ચડીને બધો ખાખરો પાડી દીધો છે જોઈ લો આપણે આટલો ખાખરો પાડ્યો છે બરાબર બીજો અંદર પાડો હતો ને ઓબાનો પોનો અહીં આ બધો થોડો પોનો લઈ લેવો પછી બધો હા ગરમી હેવી લાગે છે બધું કૂટા હે પણ બધું નહીં હેડો ફટાફટ બધો મેની લઈએ પોનો લેડો ગાઈસ ખાખરાની બધી પોટલી કરી નાખીએ કમ્પ્લીટ છે ને પોટલો તૈયાર કરવો પડે પોટલું કરી દઈએ ને તો બધું ખાખરો એક ધક્કા ઘેર લઈ જવાય ને પહેલાં મિલ જાય અંદર હે ગાઈસ ખાખરાનો પોટલો લઈ લીધો છે લેડોમાં આપણે ઓબો પકાડી દઈએ હા લસણ પડી જાય લે લઈ લે તું લઈ લે જે પડે તું લેતો આય અને એમ કામ પોટલો ખાલી થઈ જાય તો એ તું પાછળ વેણતો જાય બરોબર કે હરખું બહુ ધ્યાનમાં એવું લાગતું નથી એ તો અમુક ઢીલ હોય ને નીકળી જાય લે બાકી આમ તો ના નીકળે લેડો ગાઈસ વજન વધારે નહીં એટલે લીધી છે માથામાં તો ગાઈસ દેખો બે હાથ છૂટા મોટા છે પણ હેડ હશે પોટલો એમની મેં હા એ આપણામાં આ બધી ટેકનિક છે આ બધી યાર અને ટેકનિક આપણને ખબર છે આ બધી એ જોવાય એ ફર્યા ને હા એ ઓળશે કતી કોઈ ભરી લે ગાઈસ પહેલાં આપણે જે પોટલું લીધું ને એના અંદર થોડો ખાખરો ઓછો પડતો હતો એટલે આપણે આ વખત છે ને થોડુંક વધારે કાપીને લાયા કેરીઓ કદાચ વધારે ને વધારે તો નહીં જે એ જ ને કરી તો એ કોઈ વધુ ના આવે ને યાર ઘણા સમય પછી આ રીતે માથા પર એટલે આ પવન હો મોં છે ને કારણે બધું પાછું પર શરીર રાખો પપ્પા હો હું લેવા કાજી આવે છે બાપ તો બાપ કહેવાય ભાઈ હા દેખો લ્યો આવું થઈ જાય ખાસ વજન શું નાખે ખાસ વજન છે અરે આ દેખાતા જ નહીં વજન ખાસ શું નાખે
પણ ઘેર લઈ જવાના ખાખરા કાલે લઈ જવા બધી કેરીઓ ઉતાર્યા પછી ને કેરીઓ બધી ઘેર ગઈ બરાબર આખું ચાલે ખાખરો લઈને આવી ગયા છીએ ઓબા નેચર આમ આપણે પીએ ચાય ઘેરથી જો મસ્ત ચા આવી ગઈ છે ગાઈસ હું તો સોન સોચરેલું છું ગજાના ટોટ છે વાત સાચી છે. ગાઈસ બિસ્કિટ આલે તો દેખો ઘેરથી બિસ્કિટ આલ્યા છે પાર્લેજી અને ક્રેક જેક હા ક્રેક જે તો નાસ્તો કરીએ બધા બરાબર કે પહેલા તો ગાઈસ દેખો મમ્મી આવું છે મમ્મીને બધી કેરીઓ બતાવીએ જેટલી કેરીઓ પાડી છે એ હાવ પી દો ને ખાધ્યા સોરાને ખવડાવીને મીએ ખાધ્યા આટલી કેરીઓ ઉતરી આ કેટલી અહીંયા કઈ જુદી એ તો આઈડી ના નેસર પહેલી આઈડી છે અને આ બી કમ્પ્લીટ છે એ તો પેલી એમની માં કદાચ બે હાકો મળી ખાલી હાર્દિક શું જોતા ઘેર નહીં હવે માતા તું એટલે ખરો છે કશું કોમેન્ટ ફોન કરવો જ પડે ગાઈસ દેખો અમારા મિત્ર આવ્યા છે કેરીઓ ઉતારવા માટે ફટાફટ એટલે હું નહીં આવીને એક આવી જાય તો મેં ખાલી હા એટલે આવી ગઈ કે અલ્યો બાકી ઉઝલ્યો તાન એન્જિનિયર છે આ તો યાર મોટા પાયે મોટા એન્જિનિયર છે કેરીઓના શેમાં ઓમાં ખાલી કર બસ મેલ બધી ડેમાઈ નો નાખતો નહીં જોડતી ઉપરથી ગાઈસ આપણે ખાઈએ હાક કેરી તો ઓને પહેલા આપણે છે ને ધોઈ નાખવી પડે ઉપર મારા ભાઈ ખતરનાક શીલ થયો છે અને આ ચીલ જો ગુલથી નહીં પણ આ ચીલ જો ભૂલથી મોઢા પર આવી જાય ને તો ખરાબ ડાઘ પડી જતા હોય છે કાળા કલરના થોડા દિવસમાં નીકળી જાય પણ જો સુધી રોય ને તો સુધી ખરાબ લાગે હે હા ગાઈસ દેખો પહેલા મસ્ત વોશ કરી નાખે હાક તો ખાવી જ પડે યાર કારણ કે આ છે ને ડાયરેક્ટ ઓબા ઉપર જ પકવી ગયેલી છે પાકી ગયેલી કેરી છે બરાબર દેખો ધોઈ નાખી છે પણ અંદર આપણે ગોળી નાખીએ બરાબર આમ કરીને એ મજા આવવાની છે ભાઈ હો કેરી ખાવાની યાર પેલા મસ્ત ગોળી નાખીએ મોઢામાં પોણી આવી જતું હોય તમને હા તો વાર છે ભાઈ પોણી આવવાની તો આગળ તો ગોળ આવી છે ભાઈ દેખો પહેલાં આજુબાજુથી ગોળવાની પછી આ રીતે ઉપર નેચરથી ગોળવાની એટલે બધી બાજુનો ભાગ છે ને કમ્પ્લીટ થઈ જાય તો રસ શું વધારે નીકળે એ છે એવું નહીં આમ તો વિચાર જેવી વસ્તુ નહીં કેરી તો છે બરોબર છે આપણે ગોળીએ કે ના ગોળીએ રસ તો એટલું જ નહીં કરવાનો છે ને હું કેવું કયો પણ નહીં કહેતા ઘણા તો કેરી ગોળીએ ને તો બધા રસ નીકળે એટલે મારા ભાઈ છે ને રસ કાઢવામાં સરળતા રહે એટલા માટે હા કાશીથી ખોડાઈ ગઈ ભાઈ ઢીલી ઢીલી થઈ ગઈ એકદમ अब इसका ढक्कन खोलते हैं ઓહો થોડી પહેલાં નેચર નાખે શીલ બધું ઉપર હોય ને એટલા કાજી અમે કેરી ચૂસીએ હા 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 સિરિયસલી ગાઈઝ હા મોટામાં પોણીએ નીકળી જાય છે મસ્ત સ્વાદ આવે છે હો હું મીઠી છે યાર અલ્યા મારી તો બઢિયા લા આહા બંધ કર આહા વાહ ભાઈ વાહ ગાઈસ મમ્મી બધી કેરીઓ ઘેર લઈ જાય છે ભરી ભરીને આ દેખો આ બધી કમ્પ્લીટ છે આ તો પરેલી કેરીઓ છે અંદર મેં જો પાછો પોનોની જરૂર પડે યા થેલી ભરી ભરીને કેરીઓ ના હું કહીશું મિલી તને કેરીઓ તો આગળ મિલી પછી તબેલા ના તબેલા તાનસો ઓય આગળ ભૂકંગ કરે બરાબર ગાઈસ વિકો જે આવ્યા છે વિકાજી પારી કેરીઓ મને ભાવવા જ એવું છે પતા છે આટલા બધા લેટ આવ્યા યાર ઊંઘી ગયા હતા હા તો ગાઈસ કેરીઓ તો કાલે વડાકો કરવાનો છે પછી બધું થાય બરાબર છે કઈ રીતે પાકે છે બધું હું તમને બધાને કાલના વિડીયોમાં બતાવે કારણ કે ફોનની અંદર ખાલી 2% ચાર્જ વધ્યું છે એટલે વ્લોગને કરીએ છીએ એન્ડ ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી